નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર અર્પિતા વાઘેલા, આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ શ્રીમતી જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ રાજકોટ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડાયેટ એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વિશે માહિતી મેળવીશું. પ્રસ્તુત વિડીયોમાં આપણે ડાયેટનો ઉદ્ભવ, ડાયેટનું ધ્યેય, ડાયેટની કામગીરી, ડાયેટનું માળખું, ડાયેટમાં કાર્યરત વિવિધ શાખાઓ અને ડાયેટની વિવિધ શાખાઓના કાર્યો વિશે પરિચય મેળવીશું. સૌ પ્રથમ જોઈએ તો ડાયેટનો ઉદ્ભવ. આપણા રાષ્ટ્રીય બંધારણની કલમ 45 અનુસાર 6 થી 14 વર્ષના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે અને આ જોગવાઈ અનુસાર સરકારે શિક્ષણને વ્યાપક બનાવવાના સઘન પ્રયાસો હાથ ધરેલ હતા. પરંતુ 1986ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી તે પહેલાં એ જોવા મળ્યું કે પ્રારંભિક કક્ષાએ જ બાળકો શિક્ષણ છોડીને જતા રહે છે, એટલે કે ડ્રોપ આઉટનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આમ શિક્ષકના સાર્વત્રિકીકરણ માટે ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હતા. રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણના સાર્વત્રિકીકરણ માટે એનસીઈઆરટી અને ન્યુપા જેવી સંસ્થાઓ કાર્યરત હતી, જ્યારે રાજ્ય કક્ષાએ એસસીઈઆરટીસ કે જે ગુજરાતમાં જીસીઈઆરટી તરીકે કામ કરે છે તે કાર્યરત હતી. પરંતુ રાજ્ય બાદ જિલ્લાને અને જિલ્લાથી ગામને જોડતી કડીની ઉણપ હતી. માટે શિક્ષણના ઉદ્ધવીકરણના હેતુસર ડાયેટની સ્થાપના કરવામાં આવી કે જે રાજ્ય અને શાળાને જોડે અને શિક્ષણના સાર્વત્રિકીકરણમાં મદદરૂપ થાય. ડાયેટના ધ્યેયો. ડાયેટનું મુખ્ય ધ્યેયોમાં પ્રારંભિક અને પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રોમાં હાથ ધરાતા કાર્યક્રમો માટે પાયાના સ્તરે શૈક્ષણિક તાલીમ અને સાધનરૂપ સહાય પૂરી પાડવી. જિલ્લાની જરૂરિયાત પ્રમાણે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરશે. ડાયેટ તેની પોતાની કામગીરીની ઉત્કૃષ્ટતા માટે સતત પ્રયત્નશીલ રહેશે. ડાયેટ પ્રારંભિક અને પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય ધ્યેયો સિદ્ધ કરવાની વ્યાપક વ્યૂહરચનાઓનો ભાગ બની રહેશે. આમ ડાયેટની સ્થાપનામાં પ્રારંભિક અને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અને શિક્ષણના સાર્વત્રિકીકરણના ધ્યેયોનો સમાવેશ થતો હતો. પરંતુ હાલ આવેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019ના ડ્રાફ્ટમાં આ કાર્યક્ષેત્રને વધારીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 12 સુધીનું કરવામાં આવેલ છે. ત્યારબાદ ડાયેટની મુખ્ય કામગીરીની વાત કરીએ તો ડાયેટની મુખ્ય કામગીરીમાં તાલીમ, સાધન સહાય વિસ્તરણ અને સંશોધનનો સમાવેશ થાય છે. તાલીમમાં પૂર્વ સેવાકાલીન અને સેવાકાલીન તાલીમ. પૂર્વ સેવાકાલીન એટલે હજી સુધી જે પ્રશિક્ષકની તાલીમમાં જોડાયેલા છે પરંતુ શિક્ષક બન્યા નથી તેવા ડીએલએડ અને બીએડના તાલીમાર્થીઓને તાલીમ આપવી. તેમજ સેવાકાલીન તાલીમ એટલે જે લોકો શિક્ષકના વ્યવસાયમાં જોડાયેલા છે અને સેવારત છે તેમાં શિક્ષકોને તાલીમ આપવી એટલે સેવાકાલીન તાલીમ. આ બંને તાલીમોનો સમાવેશ ડાયેટની કામગીરીમાં થાય છે. તે ઉપરાંત સાધન સહાય વિસ્તરણ એટલે કે આયોજન, સાહિત્ય નિર્માણ, મૂલ્યાંકન અને મોનિટરિંગ અને માર્ગદર્શન. ઉપયુક્ત તાલીમો માટેનું આયોજન કરવું, આયોજન માટેની યોગ્ય સાધન સહાય અને નિર્માણ તેમજ સાહિત્ય નિર્માણ કરવું, તાલીમોનું મૂલ્યાંકન કરવું અને મૂલ્યાંકન બાદ જરૂરી મોનિટરિંગ અને માર્ગદર્શન આપવાનો સમાવેશ સાધન સહાય વિસ્તરણમાં કરવામાં આવે છે. સંશોધન. સંશોધનોમાં ક્રિયાત્મક સંશોધન અને સર્વેક્ષણોનો સમાવેશ થાય છે. ક્રિયાત્મક સંશોધન એટલે કે નાના પાયા પરનું સંશોધન જે ચોક્કસ વિસ્તારની સમસ્યાઓને લાગુ પડતું હોય તેના પરિણામો પણ તે જ વિસ્તારને લાગુ પડે છે. તેમજ સર્વેક્ષણ એટલે કે મોટા પાયે હાથ ધરાતા સંશોધનો કે જેમાં કોઈ ચોક્કસ હેતુ કેટલે અંશે સિદ્ધ થયો તે જાણવા માટેના હાથ ધરાતા સંશોધનોનો સમાવેશ થાય છે. આમ ડાયેટની મુખ્ય કામગીરીમાં તાલીમ, સાધન સહાય વિસ્તરણ અને સંશોધનનો સમાવેશ થાય છે. ડાયેટની કચેરીનું માળખું જોઈએ તો તેમાં
મુખ્યત્વે સૌથી ઉપર પ્રાચાર્ય, ત્યારબાદ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીગણનો સમાવેશ થાય છે. શૈક્ષણિક કર્મચારીમાં શ્રેયાન વ્યાખ્યાતા એટલે કે સિનિયર લેક્ચરર, ત્યારબાદ પછી કન્યાન વ્યાખ્યાતા એટલે કે લેક્ચરર અને ટેકનિશિયનનો સમાવેશ થાય છે. બિનશૈક્ષણિક કર્મચારીગણમાં કચેરી અધિક્ષક એટલે કે મુખ્ય કારકુન અને હિસાબી અને મુખ્ય કારકુન વહીવટી. કચેરી અધિક્ષક એટલે OS ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, તેની નીચે મુખ્ય કારકુન, વહીવટી અને હિસાબી આવે છે. ત્યારબાદ શ્રેયાન ક્લાર્ક એટલે કે સિનિયર ક્લર્ક અને તેની નીચે કન્યાન ક્લાર્ક એટલે જુનિયર ક્લર્કનો સમાવેશ થાય છે. આમ ડાયટમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓનું માળખું આ રીતે આવે છે. ત્યારબાદ જોઈએ તો ડાયટની વિવિધ શાખાઓ. ડાયટમાં મુખ્યત્વે 7 શાખાઓનો સમાવેશ થાય છે, જેમાં PST પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન, DRU ડિસ્ટ્રિક્ટ રિસોર્સ યુનિટ, CMDE કરિક્યુલમ મટીરિયલ એન્ડ ઇવેલ્યુએશન, કરિક્યુલમ મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન, વર્ક એક્સપિરિયન્સ WE, એજ્યુકેશનલ ટેકનોલોજી ET, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ P&M અને ઇન સર્વિસ પ્રોગ્રામ્સ, ફિલ્ડ ઇન્ટરેક્શન, ઇનોવેશન એન્ડ કોઓર્ડિનેશન એટલે કે IFIC. આ કુલ 7 શાખાઓનો ડાયટમાં સમાવેશ થાય છે. ત્યાર પછી ડાયટના દરેક શાખાના વિવિધ કાર્યોની આપણે વાત કરીએ તો સૌથી પ્રથમ પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન શાખા કે જે પૂર્વ સેવા શિક્ષણ શાખા PSTE તરીકે ઓળખાય છે, તે ડાયટની એક પ્રયોગશાળાનું કામ કરે છે. તેમાં DL.Ed અને B.Edના અભ્યાસક્રમો શરૂ છે. DL.Ed એટલે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. આપણે પહેલાં જેને PTC તરીકે ઓળખતા હતા એટલે કે પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન, જેનું નામાભિધાન 2012થી DL.Ed ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કરવામાં આવ્યું છે. જે ડાયટમાં DL.Edનો કોર્સ શરૂ નથી ત્યાં B.Ed એટલે કે બેચલર ઓફ એજ્યુકેશનનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલો છે. શિક્ષણ કાર્ય માટે એટલે કે અધ્યાપન કાર્ય માટેની આ કેન્દ્રવર્તી શાખા તરીકે કાર્ય કરે છે અને આ તાલીમાર્થીઓ પ્રશિક્ષકો માટે સંશોધન અને અભ્યાસક્રમ માટેની સામગ્રી તૈયાર કરવી, શીખવવાની વિવિધ પદ્ધતિઓ વિકસાવવી, શિક્ષણની સામગ્રીની જાળવણી કરવી અને પ્રશિક્ષણાર્થીઓ પાસે તેનો મહત્તમ ઉપયોગ કરાવવો તે કાર્યો મુખ્ય છે. તે ઉપરાંત જિલ્લાના અધ્યાપન મંદિરોને માર્ગદર્શન અને ઇન્સ્પેક્શન કરવું. અધ્યાપન મંદિર એટલે જિલ્લામાં અન્ય સંસ્થાઓ કે જ્યાં DL.Edના અભ્યાસક્રમ શરૂ હોય તેને ગુજરાતીમાં અધ્યાપન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ અધ્યાપન મંદિરોને માર્ગદર્શન આપવાનું તેમજ તેઓની કામગીરીનું ઇન્સ્પેક્શન કરવાનું કામ PSTE શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત સહપાઠ્યક્રમ પ્રવૃત્તિઓ વિકસાવવી અને પ્રશિક્ષણાર્થીઓને તેનો લાભ આપવો. સહપાઠ્યક્રમ એટલે પાઠ્યક્રમની સાથે સાથે કરવામાં આવતી પ્રવૃત્તિઓ જેવી કે નિબંધ સ્પર્ધા, ચર્ચા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સંગીત સ્પર્ધા વગેરે માટે પણ પ્રશિક્ષણાર્થીઓને તૈયાર કરવા. માત્ર સ્પર્ધામાં ભાગ લેવા માટે નહીં, પરંતુ શાળા કક્ષાએ તેનું સંચાલન કઈ રીતે કરવું, તેનું આયોજન કઈ રીતે કરવું તેની તાલીમ પણ અત્રે આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રશિક્ષણાર્થીઓમાં મૂલ્યાંકન, પરીક્ષણ, સંશોધન, કાર્યાનુભવ જેવી સંકલ્પનાઓ સ્પષ્ટ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે કે જે તેઓ શિક્ષક બને ત્યારે તેમને સીધા જ ઉપયોગી થાય છે. આ ઉપરાંત શાખાનું વાર્ષિક આયોજન અને અહેવાલ તૈયાર કરવા, ડાયટની અન્ય શાખાઓની પ્રવૃત્તિઓનો ખ્યાલ મેળવવાના કાર્યોનો પણ અહીં સમાવેશ થાય છે. બીજી શાખા જોઈએ તો કાર્યાનુભવ, વર્ક એક્સપિરિયન્સ, જેનું ટૂંકાક્ષરી નામ WE છે. કાર્યાનુભવ એટલે કાર્યને શિક્ષણ સાથે જોડી અને પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડવો કે જેમાં માનસિક, શારીરિક, સામાજિક એમ બધા જ ક્ષેત્રોનો ઉપયોગ કરી અને શિક્ષણને સાંકળી અનુભવ આપવામાં આવે છે.
સંસ્થાકીય કાર્યોની દેખભાળ રાખવી. અહીંયા તમે જોઈ શકશો કે બાળકો બાગબાની કરી રહ્યા છે. તો આવા કાર્યાનુભવ માટેના અનુભવો કયા કયા હોઈ શકે? તો બાગબાની કરવી, પર્યાવરણ માટેના જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવા, શાળામાં સુશોભન કરવું, ઔષધ બાગની જાળવણી કરવી વગેરે કાર્યોનો શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવું. આ બધા કાર્યો છે એ કાર્ય અનુભવ અંતર્ગત આવે છે કે જેમાં શારીરિક, માનસિક, સામાજિક અને સહકારનો સમાવેશ થાય તે બધા કાર્યો કાર્યાનુભવ અંતર્ગત આવે છે. સંસ્થાના કર્મચારીઓ, સેવાકીય વ્યક્તિઓ અને તાલીમાર્થીઓને કાર્યાનુભવની પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ કાર્યાનુભવ શાખા કરે છે. તેમજ અત્યારે જરૂરી એવા પર્યાવરણ જાગૃતિ માટેની તાલીમ પણ કાર્યાનુભવ શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે. અન્ય કામગીરીમાં સંસ્થાકીય પરિસર અને સુવિધાઓની દેખભાળ કરવી, સંસ્થામાં સ્વચ્છતા રાખવી અને સંસ્થાની વિવિધ સુવિધાઓની યોગ્ય દેખભાળ રાખવાની કામગીરી ડબલ્યુઈ શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત અસરકારક TLMનું નિર્માણ કરવું. TLM એટલે શું? તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ, કે જે અઘરા શૈક્ષણિક મુદ્દાઓના સરળીકરણ માટે ઓછા ખર્ચમાં ઉત્તમ સાધન નિર્માણ માટેનું કાર્ય પૂરું પાડે છે. આ સાથે બાળમેળા અને લાઈફ સ્કિલ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. બાળમેળામાં ચીટકકામ, ચિત્રકામ, રંગપૂર્ણી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જ્યારે લાઈફ સ્કિલ મેળામાં લાઈફ સ્કિલ એટલે એવા જીવન કૌશલ્યો કે જે રોજબરોજના જીવન જીવવામાં માટે અને તેમાં ઉદ્ભવતી સમસ્યાઓને ઉકેલવા માટે બાળકોને તૈયાર કરે છે, કે જેથી બાળકો જીવનમાં આવતા પડકારોનો સામનો કરી શકે અને પોતાની જાતે જ નાના પ્રશ્નોને ઉકેલી શકે તેવા સ્કિલ કૌશલ્યો વિકસાવવાનું શીખવવામાં આવે છે. દાખલા તરીકે સગડી સાથે ગેસનું કનેક્શન કરવું, જોડાણ કરવું, નળનું વાઇસર બદલવું, બહેનોને દીકરીઓને બટનો ટાંકતા શીખવવું વગેરે જેવા કૌશલ્યોનો વિકાસ કરવા માટેની કેળવણી આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય શાખા સાથે સંકલનમાં રહીને પણ ડબલ્યુઈ શાખા કાર્ય કરે છે. અહીં તમે નીચે જોઈ શકશો કે બાળમેળા અને લાઈફ સ્કિલ મેળાનો એક ફોટો મૂકેલો છે. ત્યારબાદ જિલ્લા સંસાધન એકમ, કે જે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ યુનિટ DRU તરીકે ઓળખાય છે, જેની કામગીરીમાં મુખ્યત્વે સાક્ષર ભારત અંતર્ગત કાર્યક્રમોમાં સહયોગ આપવો, સાક્ષરતા કાર્યક્રમો માટે સાહિત્ય નિર્માણ, તાલીમ અને જાગૃતિના કાર્યક્રમો કરવા, નવા સાક્ષરો માટેના કૌશલ્યવર્ધક કાર્યક્રમો, સાહિત્ય નિર્માણ, તાલીમ અને કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત મહિલા જાગૃતિ માટેના કાર્યક્રમો કરવા. જિલ્લા સંસાધન એકમ એટલે કે DRU શાખા એ મુખ્યત્વે શાળા સિવાયના અન્ય કાર્યક્રમો એટલે કે સાક્ષરી વિષયો સિવાયની તાલીમોમાં જોડાયેલ હોય છે, જેમાં મુખ્યત્વે પ્રૌઢ શિક્ષણની તાલીમ, સાક્ષરતા અભિયાનના કાર્યક્રમો, મહિલા જાગૃતિ માટેના કાર્યક્રમો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંગણવાડી અને બાલવાડી કાર્યકરોને તાલીમ આપવાનું પણ DRU અંતર્ગત જ આવે છે. અહીં તમે એક ફોટો જોઈ શકશો કે જેમાં આંગણવાડી અને બાલવાડી કાર્યકરોની તાલીમ શરૂ છે. તે ઉપરાંત માધ્યમિક કક્ષાએ જેન્ડર એજ્યુકેશન, વૈકલ્પિક શિક્ષણ, પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ પ્રવેશોત્સવ અને નામાંકન, કન્યા કેળવણી માટેના કાર્યક્રમો જેવા જનજાગૃતિના કાર્યક્રમો અને પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. અગાઉ આપણે વાત કરી તે મુજબ પ્રૌઢ શિક્ષણ, અવૈધિક શિક્ષણ અને વૈકલ્પિક શિક્ષણના કાર્યક્રમો DRU શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે. અહીં અવૈધિક શિક્ષણ એટલે શું? તો અવૈધિક શિક્ષણ એટલે એવું શિક્ષણ કે જે ઔપચારિક પણ નથી, ઔપચારિક શિક્ષણ જેટલું ચુસ્ત પણ નથી અને અનૌપચારિક શિક્ષણ જેટલું લવચિક પણ નથી તેવા શિક્ષણને અવૈધિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક શિક્ષણ એટલે એવું શિક્ષણ કે જ્યાં બાળક RTE મુજબ આપણે બાળકોની વય કક્ષા અનુસાર એને સીધું જ જે તે ધોરણમાં પ્રવેશ આપીએ છીએ, તો તેવે વખતે શિક્ષણના અમુક મુદ્દાઓમાં કચાશ રહી જાય છે કે જે તે સીધા ઊંચા ધોરણમાં તેને પ્રવેશ કરતી વખતે શિક્ષણમાં યોગ્ય સમજ વિકસાવવામાં અમુક એકમો કાચા રહી જાય
તેવા એકમોનું શિક્ષણ વૈકલ્પિક વર્ગોમાં આપવામાં આવે છે. સંકલ્પનાત્મક કાર્ય શિબિરોનું આયોજન તેમજ માધ્યમિક કક્ષાએ વસ્તી શિક્ષણ, તારુણ્ય શિક્ષણ, જેન્ડર બાયાસ, નશીલી દ્રવ્યો, એડવોકસી કાર્યક્રમોનું આયોજન પણ DRU શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો સેવા અંતર્ગત કાર્યક્રમો, ક્ષેત્રીય આંતરક્રિયા અને નાવીન્ય સંકલન શાખા એટલે કે ઇન સર્વિસ પ્રોગ્રામ, ફિલ્ડ ઇન્ટરેક્શન એન્ડ ઇનોવેશન કોઓર્ડિનેશન બ્રાન્ચ કે જે IFIC તરીકે ઓળખાય છે. જેટલું મોટું તેનું નામ છે તેવા જ તે વિવિધ પ્રકારના કાર્યો હાથ ધરે છે અને તેનું સંકલન પણ કરે છે. જેમ પૂર્વ સેવાકાલીન માટે PSTE શાખા કામ કરે છે તેવી જ રીતે સેવાકાલીન તાલીમ માટે IFIC શાખા કાર્યક્રમ કરે છે. એટલે કે સેવાકાલીન કાર્યક્રમોની તાલીમ માટેના સમગ્ર આયોજન અને સંકલન કરવાની કામગીરી એ IFIC શાખાની છે. આમ સેવાકાલીન પ્રશિક્ષણ યોજના તૈયાર કરવી અને સંકલન કરવું, તાલીમી કાર્યક્રમો માટે કેન્દ્રવર્તી શાખા તરીકે કાર્ય કરવું, મુખ્ય શિક્ષક એટલે કે હેડ ટીચર ટ્રેનિંગનું આયોજન કરવું, તેમજ જિલ્લામાં પ્રારંભિક શિક્ષકોની તાલીમની જરૂરિયાતો જાણવી અને તે મુજબનું આયોજન અને અમલીકરણ કરવાની જવાબદારી પણ IFIC શાખાની જ આવે છે. આ ઉપરાંત દૂરવર્તી શૈક્ષણિક કાર્યક્રમોની અસરકારકતા વધારવા માટે પ્રયત્નો હાથ ધરવા, રિસોર્સ પર્સન તાલીમી કાર્યક્રમો યોજવા. આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે તાલીમનું માળખું આવી રીતે હોય છે કે જે કેન્દ્રીય કક્ષા સેન્ટ્રલ લેવલથી ગ્રુપ લેવલ સુધી કામ કરે છે. જેમાં સેન્ટ્રલ લેવલ ઉપર ન્યુપા અને NCERT, સ્ટેટ લેવલ ઉપર GCERT, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર ડાઇટ અને તાલુકા કક્ષાએ BRC અને ગ્રુપ લેવલે CRC કામ કરે છે. અહીં ટ્રેનિંગ માટે ડાયટની કામગીરીમાં RPs તૈયાર કરવાનું કામ એટલે કે RPs એટલે રિસોર્સ પર્સન તૈયાર કરવાની કામગીરીથી IFIC શાખાનું કાર્ય શરૂ થાય છે. ત્યારબાદ MTs એટલે કે માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવા. માસ્ટર ટ્રેનર્સ ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર્સમાં રિસોર્સ પર્સનને તૈયાર કરે છે અને તેઓ ટીચર સુધી તાલીમને પહોંચાડે છે. આમ KRP તૈયાર કરવાની જવાબદારી, KRPથી RP તૈયાર કરવાની જવાબદારીમાં GCERT અને ડાયટનો સંયુક્ત રોલ રહે છે. ત્યારબાદ સેવા અંતર્ગત અન્ય કાર્યક્રમોમાં સંસ્થાનું સમાચારપત્ર અને મુખપત્ર તૈયાર કરવાની જવાબદારી પણ IFIC શાખાની છે. ક્રિયાત્મક સંશોધન તમામ શાખા કરે છે, પરંતુ આ શાખાનું સંકલન કરવાની જવાબદારી અને આ ક્રિયાત્મક સંશોધનો દ્વારા પ્રાપ્ત પરિણામોનો પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી IFIC શાખાની છે. IFIC શાખા ક્ષેત્રીય મુલાકાતો દ્વારા નાવીન્યપૂર્ણ બાબતો શોધી અને તેનો પ્રચાર અને પ્રસાર કરે છે કે જેનાથી અન્ય શિક્ષકોને પણ શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. આ માટે ઇનોવેશન મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકશો કે RPની તાલીમ શરૂ છે, તેમજ નીચે જે ફોટો બતાવ્યો છે તે ઇનોવેશન ફેરનો છે. ઇનોવેશન મેળા એટલે શું? તો ઇનોવેશન મેળા એટલે જિલ્લામાં ક્ષેત્રીય મુલાકાતો દરમિયાન જ્યાં પણ શિક્ષકો નવીન પ્રયોગો કરી અને શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે પ્રયોગો હાથ ધરે છે તેવા શિક્ષકો માટે જિલ્લા કક્ષાએ એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે કે જ્યાં તેઓ પોતાના નાવીન્યપૂર્ણ પ્રયોગોને રજૂ કરી શકે અને અન્ય શિક્ષકો સુધી તેને પહોંચાડી શકે. આ જિલ્લા ઇનોવેશન ફેરમાં પસંદિત 5 કૃતિઓને રાજ્ય ઇનોવેશન ફેરમાં લઈ જવામાં આવે છે, જેથી શિક્ષકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણની નવી તકનીકોનો વિકાસ થાય. ત્યારબાદ અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક સામગ્રી વિકાસ અને મૂલ્યાંકન શાખા કે જે CMDE કરિક્યુલમ મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન બ્રાન્ચ તરીકે ઓળખાય છે. તેના નામ પ્રમાણે જ તે કરિક્યુલમ મટીરિયલ ડેવલપમેન્ટ એટલે કે અભ્યાસક્રમ સાહિત્યનું નિર્માણ કરે છે. આ ઉપરાંત તે સ્થાનિક સાહિત્ય નિર્માણ પણ કરે છે. જિલ્લામાં દરેક ડાયટ પાસે પોતાનું એક સ્થાનિક સાહિત્ય નિર્માણ કરેલું છે કે જેમાં જિલ્લા વિશેની તમામ નાની માહિતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સતત સર્વગ્રાહી મૂલ્યાંકન પણ હાથ ધરવામાં આવે છે.
સતત સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે ગુજરાતમાં SCE સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશનના નામથી જે ઓળખાય છે, જેમાં ફોર્મેટિવ અને સમેટિવ અસેસમેન્ટ કઈ રીતે કરવું તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે, તેમજ તમામ પ્રકારના પત્રકો શિક્ષકોએ કઈ રીતે તૈયાર કરવા અને ક્યારે ઇસ્યુ કરવા તેની પણ માહિતી આપેલી છે. અહીં SCE બુકલેટનો એક ફોટો મૂકેલો છે, તેમજ બીજા એક ફોટામાં શિક્ષકો સાહિત્ય સામગ્રી તૈયાર કરતા દેખાય છે. આ ઉપરાંત પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકોનું વિશ્લેષણ કરવાનું કામ પણ અભ્યાસક્રમ શાખા કરે છે, જેમાં જે તાલીમી કાર્યક્રમોને અન્ય અભ્યાસક્રમ વિશેની માહિતી પૂરી પાડવાની કામગીરી પણ હાથ ધરે છે. ત્યારબાદ શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એટલે એજ્યુકેશનલ ટેકનોલોજી ET શાખા. તેના નામ પ્રમાણે જ તે ટેકનોલોજી આધારિત શૈક્ષણિક સાધનો વિકસાવવાનું કાર્ય કરે છે, જેમાં ફોટોગ્રાફ, આકૃતિઓ, સ્લાઇડ, પ્રેઝન્ટેશન, શ્રવણ ટેપ, સ્ક્રિપ્ટ વગેરે ઓછા ખર્ચે વિકસાવવામાં આવે છે. તેમજ વૈકલ્પિક અને અશાલેય શિક્ષણ માટે DRU શાખાને પણ આવા ટેકનોલોજી આધારિત શૈક્ષણિક સાધનો વિકસાવવામાં ET શાખા મદદરૂપ થાય છે. આ ઉપરાંત ભવનના દ્રશ્ય શ્રાવ્ય સાધનોની અને ભવનની કમ્પ્યુટર લેબની જાળવણી કરવાની જવાબદારી પણ ET શાખાની છે. તે ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવાની જવાબદારી ET શાખાની છે, તેમજ દૂરવર્તી કાર્યક્રમોનો પ્રચાર પ્રસાર IFIC શાખા કરે છે, પરંતુ દૂરવર્તી કાર્યક્રમો માટે શિક્ષકોને સજ્જ કરવાની કામગીરી એટલે કે કઈ રીતે કેમેરા સામે શિક્ષણ કાર્ય કરવું તે માટેની તાલીમ ET શાખા દ્વારા આપવામાં આવે છે. ભવનના કાર્યક્રમોમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવાનું કાર્ય પણ ET શાખા કરે છે, તેમજ શૈક્ષણિક ટેકનોલોજીનું શિક્ષકોને વ્યવહારુ જ્ઞાન આપવાનું અને તેનો પ્રસાર પ્રચાર કરવાનું કામ પણ ટેકનોલોજી શાખા એજ્યુકેશન ટેકનોલોજી શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે બાયસેગના સ્ટુડિયોમાં શૈક્ષણિક કાર્યનું રેકોર્ડિંગ થઈ રહેલું છે, તેમજ નીચે શિક્ષક પોતાનું અધ્યાપન કાર્ય ટેકનોલોજીના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ ઉપર કરાવી રહ્યા છે. ડાયેટની અતિ મહત્ત્વની શાખા એટલે આયોજન અને વ્યવસ્થાપન શાખા, કે જે પ્લાનિંગ અને મેનેજમેન્ટ P&M બ્રાન્ચ તરીકે કાર્યરત છે. તેનું મુખ્ય કાર્ય જિલ્લાની શૈક્ષણિક અને આંકડાકીય માહિતી તૈયાર કરવી અને તેને સતત સુધારવી એટલે કે અપડેટ રાખવાની છે. આ ઉપરાંત જિલ્લાની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરવું અને ડાયેટના કાર્યોનું આદાન પ્રદાન કરવાની જવાબદારી પણ P&M શાખાની છે. ડાયેટની જિલ્લાની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ એટલે DPO કચેરી, DEO કચેરી વગેરે કે જે શિક્ષણ સાથે સંલગ્ન છે, તેની સાથે પોતાના કાર્યનું આદાન પ્રદાન કરે છે. આ ઉપરાંત સંસ્થાનું માસિક, વાર્ષિક અને પંચવર્ષીય આયોજન તૈયાર કરવાની કામગીરી પણ પ્લાનિંગ અને મેનેજમેન્ટ શાખાની છે. તે ઉપરાંત સલાહકાર સમિતિની રચના કરવી. સલાહકાર સમિતિ એટલે કે જિલ્લામાં જે પણ શિક્ષણ ક્ષેત્રે સારું કાર્ય કરી રહ્યા છે તેવા લોકો ઓળખી કાઢવા, તેમજ તેમને ડાયેટની વિવિધ કામગીરીમાં સામેલ થાય તે માટેની સલાહકાર સમિતિમાં સભ્ય બનાવવાનું કામ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ શાખાનું છે. તેમજ સંકલન સમિતિની બેઠકોનું યોજવાનું કામ પણ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ શાખા કરે છે, કે જેમાં ડાયેટ દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યોની રજૂઆત કરવામાં આવે છે તથા નવા કાર્યો વિશેની માહિતી આપવામાં આવે છે. કાર્યો દ્વારા પ્રાપ્ત પરિણામોની ચર્ચા પણ કરવામાં આવે છે અને સલાહકાર સમિતિના સભ્યો તથા સંકલન સમિતિના સભ્યો પાસેથી યોગ્ય પ્રતિચારો પણ મેળવવામાં આવે છે. સંસ્થાના શૈક્ષણિક કાર્યક્રમોના અહેવાલ અન્ય શાખા પાસેથી મેળવવા અને પ્રસિદ્ધ કરવાની જવાબદારી પણ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ શાખાની છે. તેમજ ક્રિયાત્મક સંશોધન કયા વિસ્તારમાં કરવું, તેની કેટલી જરૂરિયાત છે અને તેને માટે કેવા વિષયો નક્કી કરવા જોઈએ તેનું નિર્ધારણ કરવાનું કામ પણ આયોજન અને વ્યવસ્થાપન શાખા કરે છે. આ 7 શાખાઓ ઉપરાંત ડાયેટમાં ગણિત વિજ્ઞાન એકમ પણ કાર્યરત છે, જેનું કાર્ય જિલ્લામાં વિવિધ કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન,
તથા અમલીકરણ કરવાનું છે. હાલ ગણિત અને વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ વધારે નિપુણ બને તેમજ નવીન પ્રવાહોથી વર્તમાન પ્રવાહોથી વાકેફ થાય તે માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવે છે અને તેને માટે કેવી રીતે કૃતિ પસંદ કરવી, કેવી રીતે કૃતિ પ્રસ્તુત કરવી વગેરે માટેની તાલીમ અને વર્કશોપનું આયોજન ગણિત વિજ્ઞાન એકમ દ્વારા કરવામાં આવે છે. આ સાથે સરકાર દ્વારા ઇન્સ્પાયર એવોર્ડનું એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે કે જ્યાં ગણિત અને વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ પોતે કરેલ કાર્યને પ્રસ્તુત કરી શકે તે માટેની કામગીરી પણ ગણિત વિજ્ઞાન એકમ દ્વારા હાથ ધરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન કેટલાક શિક્ષણવિદો દ્વારા તેની મુલાકાત લેવામાં આવે છે તેમજ નીચેના ફોટોમાં જોઈ શકો છો કે બાળકો પોતાની કૃતિ સાથે સજ્જ થઈને ઊભા છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ડાયેટની વિવિધ શાખાઓનો પરિચય મેળવ્યો. ફરીના વિડીયોમાં મળીશું. થેન્ક યુ વેરી મચ.